હાય ગાઈસ, વેલકમ ટુ મમતાઝ કિચન। આજે આપણે લીલા નારિયેળનો હલવો કે જેને ખાદીમ પાક કહે છે તે એકદમ અલગ રીતના બનાવવાના છે। જો પૂરો વિડીયો ધ્યાનથી જોજો। એના માટે અહીંયા શ્રીફળ લીધા છે। આપણે જે શ્રીફળ વધેરીએ છીએ એ જ પાણીવાળા શ્રીફળ લીધા છે અને આ બંનેને ફોડીને મેં એની ઉપરની છાલ કાઢી લીધી છે। ના કાઢો તો પણ ચાલે, પરંતુ મેં ઉપરની છાલ જે બ્લેક પાર્ટ હોય છે કાઢી લીધો છે। અને થોડું લાંબી લાંબી સ્લાઇસમાં પતલી સ્લાઇસ કટ કરી લઈશું। આપણે એને મિક્સર જારમાં ક્રશ કરવાના છે। જો તમે છીણવા માંગતા હો તો છીણીને પણ લઈ શકો છો। હવે એક મિક્સર જાર લઈ લઈએ અને તેમાં એને કરકરું રહે તેવી રીતના ગ્રાઇન્ડ કરવાનું છે। આની ફાઇન પેસ્ટ બનાવવાની નથી કે એમાંથી દૂધ નીકળે ત્યાં સુધી, એને ખાલી કરકરું રહે એવી રીતના ચર્ન કરીને ગ્રાઇન્ડ કરવાનું છે। તમે જોઈ રહ્યા છો કે સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે। હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ। તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મમતાઝ કિચન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો, જેથી નવા નવા વિડીયો અને રીલ્સ તમને મળતી રહે। અને જોવાનું ચૂકતા નહીં, પૂરો વિડીયો સ્કીપ કર્યા વગર જુઓ। એક કઢાઈ લઈ લીધી છે, તેમાં ઓર્ગેનિક શુગર અને જે રેગ્યુલર શુગર છે મિક્સ કરીને મેં લીધી છે। અડધો કપ લીધો છે અહીંયા મેં। એને આપણે કેરેમલાઇઝ કરવાની છે, એટલે એને ધીમી આંચ ઉપર હલાવતા રહેવાનું છે। ખાદીમ પાક ઘણી રીતના બનતો હોય છે। જો તમને વ્હાઈટ જોઈતો હોય તો કેરેમલ કર્યા વગર પણ તમે બનાવી શકો છો, પણ આ કેરેમલાઇઝની જે ફ્લેવર આવે છે ને એ ખૂબ જ સરસ હોય છે, એટલે હું તો મારા ઘરે આ જ ફ્લેવરમાં બનાવતી હોઉં છું। ધીમી આંચ ઉપર આપણે કેરેમલ કરવાની છે। અને શ્રીફળ એટલે કે નાળિયેર પવિત્ર ગણાતું હોય છે ને ખાવામાં પણ ખૂબ જ સરસ મીઠું લાગતું હોય છે। તમે જોઈ રહ્યા છો કે અહીંયા ખાંડ કેરેમલાઇઝ થઈ ગઈ છે। હવે એમાં આપણે 3 થી 4 ચમચી જેટલું દૂધ ઉમેરવાનું છે। દૂધના ઓપ્શનમાં તમે ફ્રેશ મલાઈ હોય તો તે પણ તમે ઉમેરી શકો છો। તમે જોઈ રહ્યા છો કે સરસ એવું ટેક્સચર અહીંયા થઈ ગયું છે। પહેલાં 2 ચમચી જેટલું ઉમેર્યું હતું, પછી 2 ચમચી જેટલું ઉમેર્યું, એટલે પ્રોપર અહીંયા મેં 4 ચમચી જેટલું દૂધ ઉમેર્યું છે। હવે આ મિશ્રણમાં આપણે જે ટોપરાને ગ્રાઇન્ડ કરીને રાખ્યું છે તે લેવાનું છે। એ પહેલાં હું અહીંયા 2 ચમચી જેટલો માવો એડ કરું છું। આ પણ એકદમ ઓપ્શનલ છે, પણ માવાથી આનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે ને થોડું દરદરાપણું એમાં કણીવાળો દેખાય છે હલવો આપણો। તો માવાને અહીંયા ઘરનો બનાવેલો જ માવો છે, તેને પ્રોપર મિક્સ કરી લઈશું। ફરીથી પાછો 2 ચમચી જેટલો માવો ઉમેરું છું, કેમ કે માવાનું ટેક્સચર આમાં ખૂબ જ સરસ લાગે છે। અને આ અનસ્વીટેડ માવો છે, એટલે આપણે કેરેમલાઇઝ કર્યા પછી જ આમાં ઉમેરવાનો છે। પ્રોપર માવો મિક્સ થઈ જાય તે ધ્યાન રાખવાનું છે। જે દૂધની મલાઈ બનાવીએ ને મલાઈમાંથી ઘી બનાવીએ છીએ ને તેમાંથી જે માવો બને છે તે જ માવો એટલે કે ખીતું મેં અહીંયા લીધું છે। હવે જે શ્રીફળ આપણે અહીંયા ગ્રાઇન્ડ કરીને રાખ્યું હતું તે આમાં આપણે એડ કરીને એને પ્રોપર મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ રહ્યા છો કે અત્યાર સુધી ક્યાંય મેં આમાં ઘીનો ઉપયોગ કર્યો નથી, એટલે ઘી વગર જ આ રેસીપી બની જાય છે। પરંતુ પાછળથી એનામાં શાઇનિંગ આવે એના માટે 1 ચમચી ઘી આપણે પાછળથી ઉમેરીએ તો એની શાઇનિંગ ખૂબ સરસ આવતી હોય છે। અહીંયા પ્રોપર મિક્સ થઈ ગયું છે। હવે ઉપરથી 1 મોટી ચમચી જેટલું હું ઘી એડ કરું છું અને પ્રોપર હલાવી લઉં છું। ઘી અહીંયા મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે। તો તૈયાર છે આપણો ખાદીમ પાક, જેને આપણે લીલા નારિયેળના હલવાથી પણ ઓળખીએ છીએ, પણ અહીંયા આપણે કેરેમલાઇઝની ફ્લેવર આપી છે। તો આ બનીને તૈયાર છે। તો હવે એક મોલ્ડ લીધું છે અને તેમાં મેં બટર પેપર પાથરી લીધું છે કે જેથી ઇઝીલી આપણે તેને કટ કરી શકીએ। હવે આ મોલ્ડમાં આપણે જે લીલા નારિયેળનો હલવો છે તેને સેટ કરી લેવાનો છે। આમાં મેં લઈ લીધો છે। હવે તેને તમે પતલું લેયર અથવા થીક લેયર જેમ ઈચ્છો તેવી રીતના સેટ કરી શકો છો। અહીંયા મેં પતલા લેયરમાં સેટ કર્યો છે। તમે બરફીના લેયરમાં થીક લેયર કરીને બરફીની જેમ પણ સેટ કરી શકો છો। ઘરમાં શ્રીફળ વધી રહ્યું હોય અને પડી રહ્યું હોય તો તેનો ઉપયોગ કરીને પણ આપણે આ લીલા નારિયેળનો હલવો બનાવી શકીએ છીએ। એ ઉપરાંત તે પ્રસાદ અને ભોગ ધરાવવામાં પણ ખૂબ જ કામ લાગે છે અને ટેસ્ટી તો એટલો છે કે ના પૂછો વાત। ઉપરથી બદામની કતરણ ભભરાવીને પીસ કરી દીધા છે। 6 થી 7 કલાક સેટ કર્યા પછી તેને આપણે કટ કરીને સર્વ કરવાનો છે। તો તૈયાર છે લીલા નારિયેળનો હલવો એટલે કે ખાદીમ પાક। વિડીયો ગમ્યો હશે તો ચોક્કસથી લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં।
ઘરે ચોક્કસથી બનાવજો અને કેવો લાગ્યો તે પણ જણાવજો.